હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢ ભેસાણ તાલુકામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આજે જૂનાગઢના જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબના અધ્યક્ષ સ્થાને ભેસાણના મેટપરા પ્રાથમિક શાળા, આંગણવાડી, બાળવાટિકા અને રાણપુરની કન્યા શાળા અને રાણપુરની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આટકે શાળાના બાળકોને સ્કૂલ બેગ, બોલ પેન અને પુસ્તકો બાળકોને આપી કલેક્ટર અનિલ રાણાવસિયાએ પ્રવેશ આપ્યા હતા। રાણપુર ખાતે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ અનિલ રાણાવસિયા હાજર રહી મેટપરાના આંગણવાડી અને બાલવાટિકાના 52 બાળકો, રાણપુર કન્યા શાળાના અને રાણપુરને સેન્ટર શાળાના આંગણવાડી અને બાલવાટિકાના 63 બાળકો અને આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપુર હાઈસ્કૂલના ધોરણ 9ના 30 અને ધોરણ 11ના 55 વિદ્યાર્થીઓને કલેક્ટર સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યું હોવાનું કાસમ હોતી દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ રોજે બરાબર। અત્યારની એજ્યુકેશન પ્રણાલી ઉપર ખૂબ જ સુંદર માર્ગ જ પડી રહ્યો છે। જાણે કે સુખ, શાંતિ, સંતોષ જાણે કે બધું છીનવાઈ જ ગયું છે। આધુનિક સમયમાં જે દેશ જેટલા પ્રમાણમાં જી સર આજના કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે। આજે અમે ભેસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી। સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી, બાલવાટિકા, 1લું ધોરણ, 9મું ધોરણ, 11મું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ 55,000 જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણમાં થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે। થેન્ક યુ વેરી મચ।